સુરતમાં હિન્દુ નેતાના ષડયંત્રની હત્યાના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે। હિન્દુ નેતાની હત્યાના ષડયંત્ર મામલે મૌલવીનો સાગરીત શહેનાઝની ધરપકડ થઈ છે। શહેનાઝની ધરપકડમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। તો શહેનાઝે નેપાળની નાગરિકતા મેળવી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। નેપાળથી પાકિસ્તાન ગયો હોવાની શંકા સેવાઈ રહી છે। તો શહેનાઝના મોબાઈલમાંથી પાકિસ્તાનના નંબરો પણ મળી આવ્યા છે। તો 40 થી વધુ મોબાઈલ નંબરો પાકિસ્તાનના મળ્યા હોવાનો ખુલાસો થયો છે। નેપાળના ડોક્યુમેન્ટો અને આધાર કાર્ડ પણ પોલીસે કબજે કર્યા છે। તો શહેનાઝની ધરપકડમાં ચોંકાવનારા એક પછી એક ખુલાસા સામે આવી રહ્યા છે। શહેનાઝે નેપાળની નાગરિકતા મેળવી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। તો સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્ર મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૌલવીનો સાગરીત શહેનાઝની ધરપકડ કરાઈ છે। તો શહેનાઝની ધરપકડમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। શહેનાઝે નેપાળની નાગરિકતા મેળવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। નેપાળથી પાકિસ્તાન ગયો હોવાની પણ શંકા સેવાઈ રહી છે। તો શહેનાઝના મોબાઈલમાંથી પાકિસ્તાનના કેટલાક નંબરો પણ પોલીસને મળી આવ્યા છે। તો 40 થી વધુ મોબાઈલ નંબરો પાકિસ્તાનના મળી આવ્યા છે।